અને હવે વાત જસદણના જંગની। જસદણનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના કુંવરજી બાવળિયા આજે ફોર્મ ભરવાના છે। કુંવરજી બાવળિયાએ ગઢડિયા ગામે આવેલા મેલડી માતાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ બાવળિયાએ નજીકમાં આવેલી દરગાહ જઈને ચાદર પણ ચઢાવી હતી। આ ઉપરાંત બાવળિયાએ ઘેલા સોમનાથના દર્શન પણ કર્યા તો આ તરફ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। તો જસદણનો જંગ ચરમસીમાએ છે। બસ થોડા જ દિવસમાં જસદણમાં પેટા ચૂંટણી યોજાશે તારીખ 20ના રોજ અને તે જ મામલે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે ભાજપમાંથી ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા આજે જઈ રહ્યા છે। એની પહેલા આજે સવારમાં તેઓએ માતાજીના મઢના દર્શન કર્યા હતા, દરગાહે ચાદર ચઢાવી હતી। તેમના સમર્થનમાં આપ જોઈ શકો છો તમામ ભાજપના આગેવાનો તો હાલ સાથે છે જ, પરંતુ મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો પણ ઉમટી પડ્યા છે। તેઓ આજે 12 કલાક અને 39 મિનિટે એટલે કે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। ત્યાર પહેલા તેઓ સભા પણ સંબોધવાના છે। તો રેલી સ્વરૂપે કુંવરજી બાવળિયાનો કાફલો આગળ વધી રહ્યો છે। તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મોટા પ્રમાણમાં સમર્થકો પણ હાજર છે। આપને જણાવી દઈએ કે જસદણની પેટા ચૂંટણી આ વખતે ખૂબ ચરમસીમાએ પહોંચી છે। જસદણની પેટા ચૂંટણીનો જંગ આ વખતે ખૂબ જામ્યો છે। બંને પક્ષો આ ચૂંટણી જંગ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એક તરફ ભાજપ પહેલેથી જ તેના મેનેજમેન્ટ માટે, તેના પ્લાનિંગ માટે જાણીતું છે, તો બીજી તરફ આ વખતે જસદણ પેટા ચૂંટણીને જીતવા માટે, આ બેઠક જીતવા માટે કોંગ્રેસે પણ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। કુંવરજી બાવળિયા આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12:39 મિનિટે ઉમેદવારી પત્ર ભરવાના છે। તેની પહેલા જ આ રેલી સ્વરૂપે તેઓ આગળ વધી રહ્યા છે। ભાજપના કેટલાક આગેવાનો પણ તેમની સાથે છે। જસદણ બેઠક જીતવી એ આ વખતે ભાજપ માટે એક શાખની વાત બની ગઈ છે। પરંપરાગત બેઠક છે કોંગ્રેસની જસદણ। જો કે કુંવરજી બાવળિયા જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારથી હવે આ બેઠક પર કોનો વિજય થશે તે ચર્ચા પણ અત્યારે જોર પકડી રહી છે। આ બેઠક એ પરંપરાગત રીતે જળવાઈ રહેશે કે પછી વ્યક્તિ વિશેષ બની જશે તે પણ આગામી સમય બતાવશે। પરંપરાગત કોંગ્રેસની બેઠકમાં શું આ વખતે ગાબડું પડશે? જસદણ બેઠક શું એક નવો ઇતિહાસ બનાવશે? જેવા સવાલો ત્યારે લોકોના મનમાં ચોક્કસથી પ્રવર્તી રહ્યા છે, કારણ કે જસદણમાં કુંવરજી બાવળિયાનું નામ જ કાફી છે। કુંવરજી બાવળિયાને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જો કે આ વખતે બાવળિયાને છે તે અત્યારે ફૂલહારથી વધાવી રહ્યા છે। તેઓ આજે ફોર્મ ભરવા માટે ગયા છે। કુંવરજીભાઈ બાવળિયા પણ આપણી સાથે જોડાયા છે। કુંવરજીભાઈ પદપાડા રીતે જવામાં આવી રહ્યા છે। ભરતભાઈ શું કહેશો, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે?
જસદણ વિસ્તારના લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે કુંવરજીભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે. આજનો આ જન સૈલાબ એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને ભરોસો છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારને વિકાસ લોકો ઝંખે છે. એના માટે આવતી 20 તારીખે જબરદસ્ત મતદાન થવાનું છે અને અહીંયા ભાજપ ખૂબ મોટી સરસાઈથી જીતવાની છે. શું કહેશો, જે રીતે કોંગ્રેસના જે ઉમેદવાર પણ નથી મળ્યા? અહીંયા હવે કોંગ્રેસ રહે જ નથી. કુંવરજીભાઈ જોડાઈ જવાથી કોંગ્રેસ નેસ નાબૂદ થઈ ગઈ છે અને કોંગ્રેસની ડિપોઝિટ પણ જાય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળે છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ આપણી સાથે છે. મનસુખભાઈ, જે રીતે અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કોંગ્રેસને હજુ ઉમેદવાર નથી મળી રહ્યા. કોંગ્રેસને ઉમેદવાર ન મળે કોંગ્રેસનો વિષય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે જંગી વિશાળ જન સમુદાય સાથે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ ખૂબ બહુમતીથી જીતાશે એવું આજનો જે સ્વયંભૂ જસદણની જનતાનો માહોલ છે એ માહોલ ઉપરથી કહી શકાય કે ચૂંટણીનું પરિણામ એ માહોલ જ તૈયાર કરતું હોય છે. એ માહોલ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે દેખાઈ રહ્યો છે. મનસુખભાઈ, 8 દિવસ સુધી કોંગ્રેસની આ વિસ્તારમાં જીત થતી હતી. કોંગ્રેસ કહી રહી છે આ બેઠક અમે પરંપરાગત રીતે ફરી એક વખત જીતીશું. આ વખતે જસદણ વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટી એટલા માટે જીતવાનું છે, કુંવરજીભાઈ અમારા ઉમેદવાર છે. કુંવરજીભાઈની પોતાની શક્તિ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત શક્તિ ભેગી થઈ છે. આ સંયુક્ત શક્તિનું શક્તિ પ્રદર્શન તમે અત્યારે જોઈ શકો છો. એના ઉપરથી ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી છે. સ્પષ્ટપણે જે રીતે બધા લોકો છે તે અત્યારે કોંગ્રેસની હાર છે તે થતી હોવાનું જણાવી રહ્યા છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જીતનો દાવો કર્યા છે. કુંવરજીભાઈ બાવળિયા ખુદ પણ 50,000થી વધુની લીડની જીતની અત્યારે છે તે દાવો કર્યા છે. મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે રેલી સ્વરૂપે જસદણની જનતા છે તે કુંવરજીભાઈ બાવળિયાની સાથે છે તે ફોર્મ ભરવા માટે જઈ રહી છે અને અત્યારે તેઓ છે તે અહીંથી નીકળી ગયા છે. ત્યારબાદ જે કહી શકાય કે જે જસદણ પ્રાંત અધિકારીની કચેરી છે ત્યાં આગળ તેઓ જશે ને ત્યાં આગળ 12:10 તેઓ પોતાનું જે ઉમેદવારી પત્રક છે તે રજૂ કરવાના છે. તે જ પ્રકારે અત્યારે રેલી સ્વરૂપે તમામ લોકો એક સાથે છે ત્યાંથી નીકળી અને જસદણ પ્રાંત કચેરી ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જી રક્ષિત, શક્તિ પ્રદર્શન આ મોટું છે આજે કુંવરજીભાઈ બાવળિયાનું. સ્વાભાવિકપણે પરંપરાગત બેઠક કોંગ્રેસની છે, પરંતુ આ વખતે કોંગ્રેસ હજુ પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શકી. શું ખરેખર કોંગ્રેસ માટે આ શક્તિ પ્રદર્શન ચિંતાનો વિષય બની રહેશે ખરો? ચોક્કસથી આ જોતા એવું કહી શકાય કે કોંગ્રેસ માટે આજનું આજે રેલી છે તે ક્યાંક ચિંતાનો વિષય બની રહેશે. હજુ સુધી કોઈ પણ ઉમેદવારની નામની જે જાહેરાત છે તે પણ કરવામાં નથી આવી. અત્યાર સુધી અવસર નાક્યાનું નામ છે તે ફાઇનલ હોવાની વાત થતી હતી, તો ક્યાંક વિનુ ધડુક કે જેઓ પણ જિલ્લા પંચાયતના સભ્ય છે તેમના નામની જાહેરાતની વાત થતી હતી, પરંતુ ગઈકાલે પણ જે પ્રકારે સોમાભાઈ ગાંડા પોતે ઉમેદવારી નોંધાવશે તેવી વાત સામે આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદરનું જે જૂથવાદ છે, જે જ્ઞાતિવાદ છે, તે હજુ સુધી પોતાનો ઉમેદવાર છે તે નક્કી નથી કરી શક્યો. તેવા સમયે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ને તે જ પ્રમાણે આજે જે રેલી જોવા મળી છે, લગભગ હજારોની સંખ્યામાં તેમની સાથે સમર્થકો છે તે જોડાયેલા છે. સ્વયંભૂ રીતે જસદણ વિસ્તારના જે લોકો છે તે આજે ભારતીય જનતા પાર્ટીની આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ અત્યારે જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેમાં પણ રેલી સ્વરૂપે જોડાયા છે. કે આ રેલી છે તે ક્યાંક કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે તે જરૂરથી બની રહેશે. જે પ્રકારે અહીંના લોકો છે તેમની સાથે આપણે વાત કરીએ. શું કહેશો, જે પ્રકારે આ વિસ્તારનો માહોલ છે, કોંગ્રેસ ક્યાંક ડૂબતી જોવા મળે છે, હજુ સુધી ઉમેદવાર નથી મળ્યા? કોંગ્રેસને ક્યાંય ઉમેદવાર મળવાનો નથી. કુંવરજીભાઈ 100% જીતે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને કોંગ્રેસને કોઈ પણ નેતા મળવાનો નથી. 8 દિવસ સુધી કોંગ્રેસ આ બેઠક ઉપર જીત મેળવતી હતી, શું કહેશો? કોંગ્રેસ જીત મેળવતી હતી એ કુંવરજીભાઈ હિસાબે જીત મેળવતી હતી. હવે કુંવરજીભાઈ ભાજપમાં આવી ગયા છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી અને ભાજપ 100% જીતે છે. કુંવરજીભાઈ જીતશે એનું કારણ શું? કુંવરજીભાઈ બે શક્તિઓ ભેગી થઈ છે. કુંવરજીભાઈ અને ડોક્ટર ભરત બોગરા અને કુંવરજીભાઈ નું કામ બોલે છે, એના હિસાબે કુંવરજીભાઈ જીતવાના છે. જનતા કહી રહી છે કુંવરજીભાઈ ના કામ બોલે છે. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. શું કહેશો, આ વિસ્તારના શું કામો છે? દરેક વિસ્તારના બાવળિયા સાહેબના કામ જ એટલા બોલે છે કે એમાં કોઈ શંકાના સ્થાન નથી. બાવળિયા સાહેબ જ જીતે.
કયા વિસ્તારના કામ આ જસદણ વિસ્તારની અંદર એવા કયા કામો છે કે કુંવરજીભાઈ જીતશે? જસદણ વિસ્તારના ડામર રોડના કામ છે, પેવરના કામ છે, દરેક કામ છે, કેનાલોના કામ છે, બધા કામ કુંવરજીભાઈ બાવળિયા તથા બોગરા સાહેબે કરાવેલા છે. ખેડૂતોના પ્રશ્ન છે, પાણી મળે છે કે નહીં? પાણી મળે છે, બધાને પાણી મળે છે અને આવનારા સમયમાં આલણ સાગર ડેમમાં પાણી નખાવાનું છે અને પાણી મળશે બધાને. સૌની યોજના અહીંયા પહોંચી ગઈ છે અને કામ ચાલુ છે. એક વડીલ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. કાકા, આરોગ્યની શું સુવિધા વિસ્તારમાં? આરોગ્યની સુવિધા બહુ સારી છે. એમાં આ કુંવરજીભાઈને મંત્રીપદ મળ્યા પછી તો બહુ જ સારી સેવા મળે છે. ચોક્કસથી મંત્રીપદ મળ્યા બધી સારી સેવા મળે છે. મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો, કુંવરજીભાઈની જીત શા માટે થશે? અમે બધા એની ભેગા છે એટલે. એવા કયા કામો છે? મહિલાઓના કોઈ પ્રશ્નો ખરા? હા, બધુંય કામ અમારું નાનું મોટું સાહેબ કરે છે ને કાયમ કરે છે અને કાયમ કરશે. અને અત્યારે સાહેબ આવી જાય તો નાના મોટા કામ કાયમનું ધોરણ કરી રહ્યા છે અને કરવાના કુંવરજીભાઈ, એવી અમને અપેક્ષા છે. ચોક્કસથી યુવાનો હોય કે પછી કોઈ મોટા હોય, વડીલ હોય, તમામ લોકો કહી રહ્યા છે કે જે રીતે કુંવરજીભાઈ બાવળિયાએ તમામ લોકોના કામ કર્યા છે, ચાહે પછી રોડ રસ્તાના કામ હોય, ગટરના કામ હોય, પાણીના કામ હોય કે કોઈ ખેતીના કે આરોગ્યના કામ હોય, તમામ કામની અંદર કુંવરજીભાઈ અગ્રેસર રહ્યા છે અને તેના જ કારણે તેમની જીત થશે તેવો આ વિસ્તારની જનતા દાવો કરે છે. આ તમામ જે જનતા છે તે અત્યારે રેલીની અંદર જોડાય છે, કુંવરજીભાઈ બાવળિયાની સાથે જોડાઈ રહ્યા છે. સ્વયંભૂ લોકો છે તે આવી રહ્યા છે અને તે લોકો આજે કુંવરજીભાઈ જ્યારે ફોર્મ ભરવા જવાના છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે, તેમની ફોર્મ ભરવાના સાક્ષી બનવા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જે રીતે મહિલાઓ ઉપસ્થિત છે તે જ પ્રકારે પુરુષો પણ ઉપસ્થિત છે. નાના મોટા સૌ કોઈ લોકો આ રેલીની અંદર જોડાયેલા છે. તમામ લોકો છે તે કુંવરજીભાઈ બાવળિયાની જીતનો દાવો કરી રહ્યા છે અને તે જ પ્રકારે અત્યારે રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને જે વિજય મુહૂર્ત ભારતીય જનતા પાર્ટીનો જે વિજય મુહૂર્ત છે 12:39 તેની અંદર આજે કુંવરજીભાઈ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવી અને પોતાની ઉમેદવારી છે તે રજૂ કરશે. જી બિલકુલ, તો તમામ સમર્થકોનો આત્મવિશ્વાસ છે કે જીત ભાજપમાંથી કુંવરજી બાવળિયાની જ થવાની છે. કુંવરજી બાવળિયાના સમર્થકો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો. મહિલાઓ સાથે સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ રેલી સ્વરૂપે જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે એમાં રક્ષિત, કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ માઇક્રો પ્લાનિંગ કરી રહ્યું છે, એક વાત એ છે. બીજી બાજુ આ જે બેઠક છે એ પરંપરાગત બેઠક છે કોંગ્રેસની. બીજી તરફ જસદણનો જંગ કુંવરજી બાવળિયાના નામે અત્યાર સુધી જીતાતો આવ્યો છે, એટલે કે આ વખતે ભાજપ જીતશે એવી પણ એક માહિતી સામે આવી છે. શું લાગે છે, પરંપરાગત બેઠક બની રહેશે કે પછી વ્યક્તિ વિશેષ બેઠક બની શકે છે આ જસદણના સમીકરણોને જોતા? ચોક્કસથી જે પ્રકારે આ વિસ્તારનો જે માહોલ છે તે છેલ્લા ઘણા સમયથી રાજકીય માહોલ છે તે આ વિસ્તારની અંદર જોવા મળે છે. ખાસ કરીને જે પ્રકારે આટલા વખતથી જે કોંગ્રેસ છે તે આ વિસ્તારમાં ચૂંટાઈને આવતી હતી ને તે જ પ્રકારે છે તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળિયાની જીત થતી હતી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્પષ્ટ રીતે કોઈ પક્ષ નહીં પરંતુ વ્યક્તિની જીત છે તે આ વિસ્તારની અંદર થતી હતી. આપણે આ વિસ્તારની જે જનતા છે તેમનો પણ મત જાણ્યો કે જે લોકો સ્વયંભૂ કુંવરજીભાઈની રેલીમાં આજે જોડાયા છે. તમામ લોકો કહી રહ્યા છે કે કુંવરજીભાઈ બાવળિયા છે તે પોતે લોકોના કામ કરી રહ્યા છે, નાના માણસોના કામ કરે છે, તેના કારણે તેઓની જીત થશે. તો બીજી તરફ કોંગ્રેસની જો વાત કરીએ તો આજ દિવસ સુધી કુંવરજીભાઈ બાવળિયાની 20 થી 50 હજારની લીડથી જીત થતી હતી. તેમની સામે ઉમેદવાર છે તે ભારતીય જનતામાંથી ડોક્ટર ભરત બોગરા હતા. ત્યારે ભરત બોગરાને પણ લોકો છે તે મત આપતા, પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં ડોક્ટર ભરત બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીની અંદર છે. ત્યારે કહી શકાય કે બંનેના જે મતો છે તે આ વખતે ભાજપને સ્પષ્ટ મળી શકે છે તેવું પણ માહોલ છે તે આજનો જોવા મળે છે. જે પ્રકારે કોંગ્રેસનું આંતરિક જૂથવાદ જોતા એવું કહી શકાય કે હજુ સુધી કોંગ્રેસને ઉમેદવાર નથી મળી અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આજે મોટી સંખ્યામાં રેલી લઈ અને ફોર્મ ભરવા જઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપની જીતનો જે દાવો છે તે ક્યાંક સાચો પણ પડી શકે છે. જે રાજકીય સમીકરણો જોઈ રહ્યા છીએ તેની અંદર 35% કોળી મતદારો છે તે આ વિસ્તારમાં રહે છે, સામે 28% પાટીદાર સમાજના લોકો રહે છે. એટલે કે તમામ સમાજને આવરી લઈ અને ભાજપ છે તે આગળ વધતું હોય છે. અને જે પ્રકારે કુંવરજીભાઈ બાવળિયાની જે આ વિસ્તારની અંદર લોકપ્રિયતા છે, તમામ લોકો તમામ સમાજના લોકોને સાથે રાખીને કુંવરજીભાઈ ચાલે છે, તેવા જ દ્રશ્યો આજે સવારે પણ જોવા મળ્યા હતા. તેઓએ જ્યારે આજે સવારે દેવી દેવતાના દર્શન કર્યા હતા તેમની સાથોસાથ જે જસદણના દરબાર ચોક કહી શકાય ત્યાં આગળ યા કાળુપીર બાપુની જે દરગાહ છે તે દરગાહ ઉપર ચાદર પણ ચડાવી હતી ને જે કહી શકાય કે તમામ જે સમાજ હોય છે તેમને સાથે રાખતાનું એક ઉદાહરણ છે તે કુંવરજીભાઈ બાવળિયાએ પૂરું પાડ્યું હતું. ને તે જ પ્રકારે
જે રાજકીય સમીકરણ જોઈ રહ્યા છીએ તે પ્રકારે આની અંદર ચોક્કસથી ભાજપની જીત છે તે થતું હોય, જે દાવો છે તે સાચો પડે તેવું લાગ્યું છે. કારણ કે અત્યાર સુધી જે પ્રકારે કોંગ્રેસનો જે જૂથવાદ હતો, કોંગ્રેસ જે તૂટી હતી, કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. હજુ પણ કેટલાક લોકો છે તે ભાજપના સંપર્કમાં હોવાનો કુંવરજીભાઈ બાવળિયા દાવો કરી રહ્યા છે. કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે જે પ્રકારે આ વિસ્તારમાં જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે, જેટલા પણ કાર્યકર્તાઓ છે, તમામ તેમના હાથ નીચે તૈયાર થયા છે, તમામને તેમના ચેલા કર્યા છે ને તે પોતે ગુરુ હોવાનું કહી રહ્યા છે. ત્યારે ગુરુ ચેલાની જંગની અંદર ગુરુની જીત થાય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. રાજકીય સમીકરણો જોતા આજે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થશે. આપણી સાથે અંજલીબેન ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. બેન, ભાજપની જીત નિશ્ચિત શું કહેશો? ચોક્કસથી તો જે પ્રકારે અત્યારે જીતનો દાવો છે તે કરવામાં છે, મોટી સંખ્યામાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી પણ કાર્યકર્તાઓ છે તે આની અંદર ઉપસ્થિત જોવા મળે છે અને તમામ લોકો જીતનો દાવો છે તે કરી રહ્યા છે. જી બિલકુલ રક્ષિત, આપ લાઈન પર જ રહેશો, જોડાયેલા જ રહેશો. ફરી એકવાર સંપર્ક સાધીએ છીએ આપની સાથે. રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા છે કુંવરજી બાવળિયાના સમર્થકો. જીત નિશ્ચિત છે, આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે ભાજપના સમર્થકો. જો કે આવનાર 20 તારીખે જે જંગ રમાશે, જે 23 તારીખે પરિણામ આવશે, ત્યારે ખરેખર આ જે આત્મવિશ્વાસ છે તે કેટલો સાચો કેટલો ખોટો તે તો સાબિત થઈ જશે. આગળ આપણે એ પણ જણાવી દઈએ કે 2015થી પાટીદારોને અનામત અપાવવા માટે રાજ્ય સરકાર સામે જંગે ચઢેલા હાર્દિક પટેલે જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા સામે પ્રચાર કરવાનો ઇનકાર કર્યો છે. ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે જાણીતા હાર્દિકનો આ નિર્ણય આશ્ચર્ય જન્માવે તેવો છે. નગરપાલિકા સહિતની નાની ચૂંટણીઓમાં પણ હાર્દિક સરકાર વિરુદ્ધ પ્રચાર કરતો જોવા મળ્યો છે, પણ જસદણની પેટા ચૂંટણી જેવી હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં જ હાર્દિકે પ્રચાર માટે ના પાડતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર નહીં કરવાના નિર્ણય અંગે હાર્દિકે કહ્યું કે પાટીદાર સમાજના અનેક કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તે જસદણમાં પ્રચાર નહીં કરે. હાર્દિકનો નિર્ણય છે કે તેઓ જસદણમાં કુંવરજી બાવળિયા વિરુદ્ધ નિર્ણય નહીં કરે. હવે તેનો આ નિર્ણય અનેક સવાલો જન્માવી રહ્યા છે. નાની મોટી ચૂંટણીઓમાં પણ ભાજપ વિરુદ્ધ નિવેદનો, ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતો હાર્દિક હંમેશા જોવા મળ્યો છે. ત્યારે એવા કયા કારણો છે જેના કારણે હાર્દિકે આ વખતે કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર કરવાનો ઇનકાર કર્યો છે, તે એક મોટો સવાલ છે. જોકે હાર્દિક પોતાના પક્ષમાં કહી રહ્યો છે કે અનેક કાર્યક્રમોનું, પાટીદાર સમાજના અનેક કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તે જસદણમાં પ્રચાર નહીં કરી શકે. પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની છે જસદણની પેટા ચૂંટણી, અને એવામાં આજે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે કુંવરજી બાવળિયા, ભાજપના ઉમેદવાર. એક શક્તિ પ્રદર્શન આપ જોઈ શકો છો, ભાજપનું શક્તિ પ્રદર્શન પણ કહી શકાય. મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર છે. દરેક લોકોના મુખે એક જ વાત છે કે જસદણમાં આ વખતે ફરી એકવાર કુંવરજી બાવળિયાની જ જીત થશે, કારણ કે તેમને જે કામો કર્યા છે તે લોકોના હિતમાં કામો કર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ પોતાના આ બેઠકમાં પરંપરાગત બેઠક જાળવી રાખશે તેવો દાવો સાથે વિશ્વાસ પણ વ્યક્ત કરી રહી છે. તો કુંવરજી બાવળિયાની સાથે સાથે ભાજપના નેતાઓએ ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બંને પક્ષો તરફથી એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે.